દાહોદમાં ગત મોડી રાત્રે ભારે પવન અને વાવાઝોડાએ વિનાશ વેર્યો। વાવાઝોડાએ લીધો છે 3 લોકોનો જીવ। વાવાઝોડાના જોરદાર પવન વચ્ચે ગરબાડા ચોકડી પાસે ઉભેલો સ્માર્ટ સિટીનો વિશાળ સાઇનબોર્ડ ઉડીને રસ્તા પર ફંગોળાઈ ગયો। આ તસવીરો જુઓ। ભારે વજનદાર સાઇનબોર્ડ નીચે 3 લોકો દબાઈ જતા ઘટના સ્થળે જ તેમના મોત થયા, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે। આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ છે। સ્થાનિકોનો આરોપ છે કે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ ઉભો કરાયેલો સાઇનબોર્ડ મજબૂત આધારોના બદલે પાતળી સાઇઝના નટબોલ્ટના આધારે જ ઉભો કરવામાં આવ્યો હતો। આ ઘટનાએ સમગ્ર પ્રોજેક્ટની ગુણવત્તા અને સુરક્ષા વ્યવસ્થાને લઈ ગંભીર સવાલ ઊભા કર્યા છે। મારા શાળા બાબુભાઈ બારિયા જે ખંડેલવાલમાં ત્યાં મજૂરી કરવા જાય છે, એ રાત્રે સાંજે ત્યાંથી છૂટીને આવતા હતા। એ બોર્ડ રાત્રે વાવાઝોડાના કારણે એમના પર પડવાથી એમને મૃત્યુ પામેલ છે અને આ જે નબળી કામગીરી થાય છે એ કામગીરી આવી ના થાય એ માટેના અમે સરકાર પાસે માંગ કરીએ છીએ। અમારા કાકા રાત્રિ દરમિયાન કામ પરથી રાતે ઘરે જતા હતા તો આકસ્મિક વાવાઝોડામાં એમના પર બોર્ડ પડી ગયો અને તેમની સાથે એમના જે સાથીદારો બી આકસ્મિક મોત થઈ અને ભવિષ્યમાં કોઈ આવી રીતે બનાવ ન બને એવી રીતે સરકારને દરખાસ્ત છે। અમારા શ્રી ભાઈ બાબુભાઈ ત્યાંથી નીકળતા હતા, પસાર હતા, તે વખતે બોર્ડ પડેલ છે અને એમનું આકસ્મિક મોત થયેલ છે। અમારી એક માંગ છે કે આ આકસ્મિક આર્થિક રીતે સહાય જે બી સરકાર તરફથી મળવાપાત્ર હોય એમને। તો ઘટનાની જાણ થતાં પોલીસ, વહીવટી તંત્ર અને રાહત બચાવ ટીમો તાત્કાલિક સ્થળ પર આવી પહોંચી અને કાગળની કાર્યવાહી હાથ ધરી। દાહોદ જિલ્લા આરએસી અધિકારીએ જણાવ્યું કે મૃતકોના પરિવારજનોને તાત્કાલિક સહાય અપાશે। સમગ્ર ઘટનાની તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરાશે। ત્યાં સ્થળ ઉપર બચાવ રાહતની કામગીરી કરવા માટે તાત્કાલિક મોકલી અને કાર્યવાહી કરવામાં આવેલ। એમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજેલ હતું। બાકીના જે 3 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયેલા હતા એમના પણ એમાંથી 2 વ્યક્તિઓના પણ મરણ નીપજેલ છે અને એક વ્યક્તિ હાલ સારવાર હેઠળ ચાલુમાં છે। પણ હવે ટેકનિકલ બાબતોની અમે તપાસ કરશું અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે। એટલે એમાં જે સહાય મળવાપાત્ર છે એની કાર્યવાહી તાત્કાલિક હાથ ધરવામાં આવશે। દાહોદ જિલ્લાની અંદર ગત રાત્રિએ જે વાવાઝોડાએ 3 લોકોના જીવ લીધા છે। દાહોદ શહેરના ગરબાડા ચોકડી વિસ્તાર પર આવેલું નગરપાલિકા દ્વારા લગાવેલું સાઇનબોર્ડ જે ધરાશાયી થતા 3 લોકોના મોત નીપજવા પામ્યા હતા। આપ જે દ્રશ્યમાં જે પ્રકારે જોઈ રહ્યા છો કે આ જે સાઇનબોર્ડ છે તે ધરાશાયી થવા પામ્યું હતું। જે ગરબાડા અલીરાજપુર જવાનો માર્ગ હતો ત્યાં આ સાઇનબોર્ડ લગાવવામાં આવ્યું હતું અને નગરપાલિકા દ્વારા જે સાઇનબોર્ડ લગાવવામાં આવ્યું હતું જે ગત રાત્રિએ વાવાઝોડાના કારણે ધરાશાયી થયું હતું અને તેની નીચે જે 3 લોકો દબાઈ જતા એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, ત્યારે અન્ય જે 2 લોકો છે તેઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તાત્કાલિક દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલવામાં આવ્યા હતા, પરંતુ વધુ સારવાર મળે તે પહેલા તેઓની ગંભીર હાલતના કારણે તેઓના મોત નીપજવા પામ્યા હતા। ક્યાંક ને ક્યાંક આ નગરપાલિકાની કામગીરીને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। 3 લોકોના જીવ જતા રહ્યા છે, પરિવારમાં ગમગીનીનો માહોલ છવાયો છે, ત્યારે આ જે નગરપાલિકા સામે કાયદેસરની અથવા તો તપાસ કરવામાં આવે તેવી લોક માંગ પણ ઉઠવા પામી છે। સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ। ગઈકાલે પડેલો તોફાની વરસાદ જીવલેણ બન્યો। વરસાદમાં અલગ અલગ વિસ્તારોમાં 5 લોકોના મોત થયા। આ 4 અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો। બનાસકાંઠા અને વાવ થરાદમાં જ 4 લોકોના મોત થયા, જ્યારે પંચમહાલમાં 1નું મોત થયું। વાવ થરાદના માડકા ગામે પવન અને વરસાદને લીધે પતરાનો શેડ પડતા યુવકનું મૃત્યુ થયું, તો બનાસકાંઠાના ડીસાના વરણ ગામમાં વાવાઝોડા દરમિયાન દિવાલ ધરાશાયી થતા એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું। વાવાઝોડા વચ્ચે સામાન લેવા જઈ રહેલા 3 લોકો દિવાલ નીચે દટાયા હતા। ઘટનામાં 2 લોકો ઈજાગ્રસ્ત થયા, તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા, જ્યારે એક વ્યક્તિનું દટાઈ જવાથી ઘટના સ્થળે મોત થયું। થરાદ તાલુકાના જામપુર ગામે ધનીબેન કટારિયાનું વીજળી પડવાથી કરુણ મોત થયું અને આ દુર્ઘટનામાં તેમના ખેતરમાં બાંધેલી એક ભેંસ પર પણ વીજળી પડવાથી આ ભેંસનું પણ મોત થયું હતું। એક જ ઘટનામાં માનવ જીવન અને પશુધનનું નુકસાન થયું। ક્યાંક પાણી ભરાયા, ક્યાંક પતરા ઉડ્યા, તો ક્યાંક વૃક્ષો ધરાશાયી થયા। રાત્રે ખાબકેલા પવન સાથેના વરસાદે ભારે તારાજી સર્જી। રાત્રે પડેલા વરસાદ બાદ નુકસાનીના નિશાન સવારે દેખાયા। ખેડામાં તોફાની વરસાદે તાંડવ મચાવ્યું, તો પાલનપુરમાં મિની વાવાઝોડાએ કાળો કહેર વર્તાવ્યો। અરવલ્લીના મોડાસામાં પાણી ભરાતા હાલાકી ભોગવવી પડી, તો ખેડામાં પ્રી મોન્સૂન કામગીરીના લીરે લીરા ઉડ્યા હોય એવા દ્રશ્યો જોવા મળ્યા। અમદાવાદના નારોલથી વિશાલા સુધી ટ્રાફિક જામ થઈ ગયો। ઓફિસ તરફ જતા લોકોને ભારે મુશ્કેલી પડી।
તો મોડી રાત્રે પવન સાથે ખાબકેલા તોફાની વરસાદે રાજ્યના કેટલાય વિસ્તારોને ગમરોડી નાખ્યા. મિની વાવાઝોડા જેવા માહોલથી ઊભા પાકને મોટા પાયે નુકસાન થયું હોય એવા દ્રશ્યો સામે આવ્યા. છોટાઉદેપુર અને ખાસ કરીને બનાસકાંઠામાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા. કેટલાક સ્થળોએ પશુના પણ મોત થયા તો કેટલાક ભાગોમાં ભારે પવન ફૂંકાતા લોકોએ બાંધેલા છાપરા પણ ઉડી ગયા. પવન એટલો જોરદાર હતો કે મસમોટા વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા. હજુ તો ચોમાસાનું આગમન પણ નથી થયું ત્યારે ચોમાસા પહેલા મેઘરાજાએ ધમાકેદાર ટ્રેલર બતાવી દીધું. સીબીએસઈ મામલે સરકારની મોટી કાર્યવાહી. સીબીએસઈના ચેરમેન અને સચિવની બદલી. ચેરમેન રાહુલસિંહ અને સચિવ હિમાંશુ ગુપ્તાની બદલી કરી દેવામાં આવી. ઓએસએમ મામલામાં તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. 1 મહિનામાં તપાસ રિપોર્ટ સોંપવાનો આદેશ થયો છે. સીબીએસઈમાં ધોરણ 12ની પરીક્ષામાં ઓન સ્કીન માર્કિંગનો જે વિવાદ હતો તેના પગલે આ કાર્યવાહી થઈ છે. 1 મહિનામાં તપાસ રિપોર્ટ સોંપવાનો આદેશ થયો છે. તો સીબીએસઈના પુનઃ મૂલ્યાંકન પોર્ટલ પર મોટો સાયબર હુમલો થયો. પ્રાપ્ત વિગતો અનુસાર સીબીએસઈના પુનઃ મૂલ્યાંકન પોર્ટલ પર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પોતાની ઉત્તરવહીઓના પુનઃ મૂલ્યાંકન માટે ઓનલાઈન અરજી કરી રહ્યા છે. આ દરમિયાન પોર્ટલ પર મોટા પાયે સાયબર હુમલાઓ થયા, પરંતુ આ હુમલાઓને સાયબર સુરક્ષા ટીમે નિષ્ફળ બનાવ્યા. આ પોર્ટલ હાલમાં એક સમયે 8000થી વધુ યુઝર્સને હેન્ડલ કરવા માટે સક્ષમ છે. મંગળવારે બપોરે 3 વાગ્યા સુધીમાં 16000થી વધુ વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક પોતાની અરજી સબમિટ કરી ચૂક્યા હતા. બોર્ડે જણાવ્યું કે જેમ જેમ વિદ્યાર્થીઓની સંખ્યા વધી તેમ તેમ કેટલાક તોફાની તત્વોએ પોર્ટલની સેવાઓને પ્રભાવિત કરવા પ્રયાસ કર્યા. આ સિવાય 1 લાખથી વધુ વખત અનધિકૃત રીતે પોર્ટલની ફાઇલો સુધી પહોંચવાનો અને ડેટા ચોરવાનો પ્રયાસ પણ થયો. તાજેતરમાં થયેલા સાયબર હુમલામાં માત્ર 2 મિનિટની અંદર પોર્ટલ પર અંદાજે 15 લાખ હિટ્સ નોંધાયા હતા. ગોધરામાં ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર જોવા મળી. આનંદનગરથી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને જોડતા ડાયવર્ઝન પર યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરાયું. ગત રાત્રે વરસાદી માહોલમાં ડાયવર્ઝનનું ધોવાણ થતા માર્ગ બંધ થઈ ગયો હતો. ન્યૂઝ 18 ગુજરાતી પર અહેવાલ પ્રસારિત થતા જ તંત્ર સફાળું જાગ્યું અને સમારકામ શરૂ કરી દીધું. આંતરિક માર્ગ બંધ થતા સોસાયટીના રહીશો સહિત 4 કિલોમીટર લાંબો ચક્રાવો કાપવાની ફરજ પડી હતી. ગોધરા શહેરના આનંદનગરથી કનેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની આંતરિક મુખ્ય માર્ગ આવેલો છે, જેના ઉપર આવેલું નાળું છે. તેના ઉપર હાલ નવીન બાંધકામ કરવામાં આવી રહ્યું હતું. જેના ભાગરૂપે અહીંયા ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું, પરંતુ ગત મોડી રાત્રે જે વરસાદ ખાબક્યો હતો જેમાં ડાયવર્ઝન ધોવાઈ જતા અહીંના રહીશોની કફોડી હાલત બની હતી. આપણે સીધા દ્રશ્યો બતાવીશ. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો આ જે નાળાની કામગીરી છે છેલ્લા 6 માસથી વિલંબથી ચાલી રહી છે અને ધીમે ચાલી રહેલી કામગીરી દરમિયાન જે ડાયવર્ઝન કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં હતું તે પણ તકલાદી હતું. સામાન્ય જ વરસાદમાં આ ડાયવર્ઝન ધોવાઈ જતા ગત મોડી રાત્રે આ ડાયવર્ઝન ધોવાઈ ગયું હતું. પરંતુ જે રીતે ન્યૂઝ 18 ગુજરાતીએ અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો જેને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા તાત્કાલિક અસરથી જે સૂચના આપવામાં આવી હતી અને સંલગ્ન વિભાગ દ્વારા હાલ અહીંયા પાઇપ નાખી અને ડાયવર્ઝનનું સમારકામ કરવામાં આવ્યું છે. હાલ આપ જોઈ શકો છો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. અહીંયાની જો વાત કરવામાં આવે તો અહીંયા વૃત્તાલય વિહારમ મંદિર આવેલું છે, સાથે સાથે રાજપૂત સમાજવાડી આવેલી છે, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આવેલું છે. આ ઉપરાંત 15 થી 20 રહેણાંક સોસાયટીઓ છે એ પણ આવેલી છે, જેઓને હાલ 4 કિલોમીટર લાંબો ચક્કર કાપીને પોતાના ગંતવ્ય સ્થાને જવાની ફરજ પડી રહી છે. વ્યવસ્થિત રીતે જો હજી પણ સમારકામ કરવામાં આવે તો ચોમાસાની ઋતુ દરમિયાન અહીંના જે રહીશો છે, જરૂરિયાતમંદો છે, જે અવર જવર કરતા છે તેઓને આંશિક રાહત મળી શકે એમ છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ. પંચમહાલમાં ટેકાના ભાવે સરકારી